હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક. આ શાક જો એકવાર આવી રીતે બનાવશો તો બધા શાક ભૂલાઈ જાય એવું ટેસ્ટી બને છે. આના માટે મેં અહીંયા 500 ગ્રામ નાની નાની ડુંગળી લીધી છે. ડુંગળીને આવી ગુલાબી હોય એવી જ પસંદ કરવી. હવે ડુંગળીને આપણે છાલ ઉતારી અને તૈયાર કરી લેવાની છે. તો અહીંયા સાચવી અને ડુંગળીને આવી રીતે કટ કરી અને છાલ ઉતારી લેવી. ડુંગળીને આપણે સેલો ફ્રાય કરવાની છે, એટલે સાચવી અને છાલ ઉતારી અને બધી ડુંગળી તૈયાર કરી લેવી. ડુંગળીને આપણે ફ્રાય કરીએ તો તે છૂટી ના પડી જાય, એટલે એને આવી રીતે કટ કરવી. હવે તેમાં એક નાનો ઊભો કટ લગાવી દેવાનો છે. તો અહીંયા મેં બધી ડુંગળી સમારી અને તૈયાર કરી લીધી છે. હવે એક પેનમાં તેલ ગરમ કરી અને તેને આપણે શેલો ફ્રાય કરવાની છે. ડુંગળીમાં સ્વીટનેસ વધારે હોય છે, એટલે તે 5 થી 7 મિનિટમાં જ કેરેમલાઇઝ થઈ અને ફ્રાય થઈ જશે. ડુંગળી 80% જેવી આમાં જ ચડી જાય છે. પછી ગેસની ફ્લેમ ઓફ કરી અને ડુંગળીને કાઢી લેવી. હવે આપણે એના મસાલાની તૈયારી કરીએ. તો 2 ચમચી ગાંઠિયાનો ભૂકો, 2 ચમચી તલનો ભૂકો, 2 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ, 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને હાથથી બધું સારી રીતે આવી રીતે મિક્સ કરી દેવું. આમાં તેલ ઉમેરવાની જરૂર નહીં પડે, આપણે ગાંઠિયાનો ભૂકો ઉમેર્યો છે માટે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને તેને રાખી દેવું. પછી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું. આપણે જે ડુંગળી સેલો ફ્રાય કરી હતી એ જ તેલમાં આપણે શાક બનાવવાનું છે. હવે તેલ ગરમ થાય પછી તેમાં 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ, 2 લવિંગ અને 2 તજનો ટુકડા ઉમેરી અને મિક્સ કરી અને પછી ફ્રાય કરેલી ડુંગળી ઉમેરી દેવી. પછી તેમાં જે મસાલો બનાવ્યો છે તે ઉમેરી દેવો. પછી બધું સારી રીતે મિક્સ કરી દેવું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવી. પછી મેં એમાં 1 ટામેટાની પ્યોરી ઉમેરી છે. જો આવી રીતે શાક બનાવવામાં આવે તો શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને પછી એમાં મેં 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે. પાણી ઉમેરી અને શાકને થોડીક વાર માટે કૂક થવા દેવું. ધીમા તાપે શાક સરસ કૂક થઈ જાય પછી તેમાં મેં અડધી ટીસ્પૂન કિચન કિંગ પાવડર ઉમેર્યો છે, અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે અને 1 ટેબલસ્પૂન ગોળ ઉમેર્યો છે. ગોળ ઉમેરવાથી શાક ગળ્યું નહીં થાય, પણ આપણે જે ટામેટાની પ્યુરી ઉમેરી છે એટલે બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. બધું સારી રીતે મિક્સ કરી અને ધીમા તાપે તેને કૂક કરવું. ધીમા તાપે કૂક થશે એટલે તેલ પણ છૂટું પડી જશે. જુઓ, એકદમ સરસ કાઠિયાવાડી સ્ટાઇલથી મસાલેદાર ડુંગળીનું શાક તૈયાર છે. મેં એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી છે. આ શાક રોટલી, ભાખરી અને ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. એકદમ સરસ ગ્રેવીવાળું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.